ભૌતિક સુખોના ચક્કરમાં જીવ આજે ઠાકોરજીથી વધારે ને વધારે દૂર જઈ રહ્યો છે. વર્ષો પહેલા આપણી સમાજ વ્યવસ્થા એવી હતી, સંયુક્ત પરિવાર, ઘરમાં બધા સાથે હળી મળીને રહેતા હતા. બધાને પરિવારમાં એક બીજાની સાથે આનંદ આવતો. આજે બધાને ઘરમાં એકલા રહેવું છે. મારો પર્સનલ રૂમ, મારું પર્સનલ ટીવી, મારા પર્સનલ ટોયલેટ બાથરૂમ, મારો પર્સનલ મોબાઈલ, બધાની લાઈફ આજે પર્સનલાઇઝ થઈ ગઈ છે. જૂના ટાઈમમાં ઘરના હોલમાં ટીવી પણ એક જ હતું, ટેલિફોન પણ એક જ ડબલું ઘરમાં હોય, બધા એમાંથી કરે. કોઈ પણ ચેનલ ચાલતી હોય પરિવારના લોકો સાથે મળીને જુએ. આજે બધાની ચોઈસ જુદી જુદી, બધાને જુદી જુદી ચેનલ જોવી હોય, ટીવી પણ જુદા. ચંદ્ર સુધીનું અંતર આપણે ભલે કાપી લીધું. હમણાં જ પેલા ઈસરો વાળાએ ચંદ્રયાન છોડ્યું, 3-4 દિવસ પછી ચંદ્ર પર લેન્ડિંગ થશે એનું. ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું, પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા છે. એ આજે નજીક લાવવાની આવશ્યકતા છે. સાયન્સ અને ટેકનોલોજી વધ્યા, પણ લોકોને એને જુદા કરી નાખ્યા. પેલા એક ગાડીમાં 4 જણા જતા હતા, હવે ઘરના દરેક સભ્યને સ્વતંત્ર ગાડી પણ જોઈએ. તમે જો એક રૂમમાં 5 સભ્ય બેઠા હોય, કોઈ લંડન વાત કરતું હોય મોબાઈલમાં, કોઈ અમેરિકા વાત કરતું હોય, કોઈ દુબઈ વાત કરતું હોય, પણ એકબીજા સાથે વાત ના કરતા હોય. કોન્ટેક્ટ વધી ગયા, રિલેશન ઘટી ગયા. પહેલાના લોકો સંબંધમાં માનતા હતા. પેલા લોકો નંબર મોબાઈલમાં સેવ એટલા માટે કરતા હતા કે નામ જોઈને આપણે ફોન ઉપાડી. આજે લોકો મોબાઈલમાં નંબર એટલા માટે સેવ કરે છે કે કોનો ફોન ઉપાડવો અને કોનો ફોન ના ઉપાડવો. આ ફલાણું નામ આવે એટલે ના ઉપાડવો, એટલે લોકો નંબર સેવ કરતા હોય. આવા બધા જીવો માટે ગોપાલદાસજી કહે છે, ભજે નહીં પશુ જેમ વિષય પીધો. માણસ આજે પશુની જેમ ખાવા પીવા અને વિષય ભોગની વૃત્તિ વાળો થઈ ગયો છે. કેમ કે ધર્મ ગયો. આગળ પણ ચર્ચા થઈ હતી એક વાર. વિધાતાએ પશુઓ અને મનુષ્યને 4 વસ્તુ સરખી આપી છે: આહાર, નિદ્રા, ભય, મૈથુનં ચ સામાન્ય મેતત પશુભિ નરાણામ. પશુ આખો દિવસ રખડે અને પોતાનું પેટ ભરે, ગમે ત્યાં ચરે. એ માણસ પણ આખા દિવસમાં પોતાનું પેટ ભરી લેતો હોય છે. સવારે આપણે ભૂખ્યા જાગીએ, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. થાકીને પશુઓ ક્યાંક બેસે, વિશ્રામ કરે. માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય. ભય, પશુઓ 2 કારણથી ગતિ કરે: ભૂખ અને ભય. તમે રોટલો નાખો તો ખાવા માટે આવે, ને લાકડી બતાવો તો ભયથી ભાગે. દરેકને પોતાનાથી બળવાનો, છેવટે મૃત્યુનો ભય બધાને સતાવતો હોય. અને આજકાલ તો ભવિષ્યનો ભય. દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલું છું, બરાબર નહીં ચાલે તો આ તોનો ભય બહુ ખરાબ છે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નીચા જશે તો. 50 તોલા સોનું ઘરમાં લઈ લીધું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ ભાવ નહીં વધે તો. દરેક વસ્તુમાં તોનો ભય. આમ થશે તો. દીકરાના લગ્ન કર્યા, નવી વહુ પરણીને ઘરમાં આવી, પણ સાસુ સસરાનું કહ્યું નહીં માને તો. તોનો ભય પેલા સતાવતો હોય. કે છે દીકરીના લગ્ન થયા, પરણીને સાસરે ગઈ, 1.5-2 મહિના પછી પિયરે આવી, આમ થોડીક સુકાઈ ગયેલી. માએ પૂછ્યું, બેટા તું સુકાઈ કેમ ગઈ? સાસરામાં કઈ ત્રાસ છે? સાસુ સસરા મેણા મારે? ના મમ્મી, સાસુ સસરા તો મા બાપના જેવા પ્રેમાળ છે, ખૂબ વાલ કરે.
બેટા તારો પતિ કઈ તને ત્રાસ આપે? ના, મારો પતિ તો મને બહુ હાલ કરે, હું કહું એ બધું મારું માને. તો ઘરમાં બીજો કોઈ ત્રાસ, કઈ તકલીફ? ના માં, મને કોઈ ત્રાસ નથી. બેટા શું કઈ કેમ ગઈ? કે એક વાત તો મને બહુ ડર લાગે. સવારે મારા હસબન્ડ જાગે, જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો મને ડર લાગે શું કરશે. નાવા માટે ગરમ પાણી મૂક, નહીં તો ચાલ જમવાની થાળી પીરસ, નહીં તો મને બીક લાગે કે શું કરશે. બેટા એક વાર પૂછી લે ને શું કરશો, આપણને ખબર પડે ને સામે. પેલી સાસરે આવી, સવારે એનો પતિ જાગ્યો, જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો કે નહીં તો શું કરશો, હું જાતે મૂકી લઈશ. તોનો ભય બહુ મોટો. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, પશુઓ જેમ પ્રજાની ઉત્પત્તિ કરે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મ એ ભગવાને કેવલ મનુષ્યને આપ્યો છે, કારણ કે ભગવાને માણસને વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. આ માતા છે, આ પિતા છે, આ પત્ની છે, આ પતિ કહેવાય, આ ભાઈ છે, બેન છે, સંતાનો છે, આ બધો વિવેક ખાલી મનુષ્યમાં હોય છે. અન્ય કોઈ યોનિમાં વિવેક હોતો નથી. એ તો કેવલ ભોગ ભોગવવાની વ્યવસ્થા છે. અને બુદ્ધિથી માણસ શું કરવું અને શું ન કરવું, આ વિચાર વિવેક એની અંદર હોય. વિચારશીલ છે માણસ. એટલે માણસ થઈને જે ધર્મનું આચરણ નથી કરતો, જે પોતાના ધર્મને તજી દે છે, એમાં પશુમાં કોઈ જાતનો ભેદ નથી. બાકીના 4 ગુણો તો સમાન છે. એટલા માટે કહ્યું કે માણસ હંમેશા ધર્માગ્ર દર્શનથી ચાલવું જોઈએ. એટલે કયા સમય શું કરવું જોઈએ અને કયા સમય શું ના કરાય, આ વિવેક માણસની અંદર હોવો જોઈએ. ધર્મ એટલે સૌથી સરળ ભાષામાં ધર્મ એટલે આપણું કર્તવ્ય. દરેક વસ્તુનો નિશ્ચિત ધર્મ હોય ને દરેક વસ્તુ પોતાના ધર્મ પ્રમાણે ચાલતી હોય. અગ્નિનો ધર્મ છે ઉષ્ણતાનો, એ ક્યારે ઠંડક ના આપી શકે. તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા, ઠંડો અગ્નિ પેટાવો? પાણીનો ધર્મ છે શીતળતાનો, તમે એને તપાવો પણ અગ્નિથી દૂર કરો તો એના મૂળ ધર્મમાં આવી જાય. કાતરનો ધર્મ કાપવાનો છે, તમે એવું ના કહી શકો આ કાતરથી પેલાને જોડી દો, એ જુદા જ કરે. સોયનો ધર્મ છે ભેગા કરવાનો, સાંધવાનો, તમે એવું ના કહી શકો કે સોયથી પેલાને વેતરી દો. ફૂલનો ગુણ છે કોમળતાનો, હંમેશા કોમળ જ હોય. કાંટાનો ધર્મ છે તીક્ષ્ણતાનો. તમે જો ઘડિયાળમાં કાંટા હોય ને એટલે આપણે પૂછીએ ને કેટલા વાગ્યા, કાંટા વાગે હંમેશા. ધર્મ પ્રમાણે જ બધા ચાલતા હોય. એ મનુષ્યનો ધર્મ એટલે દરેક અવસ્થામાં શું કરવું શું ના કરવું. એટલે એના જુદા જુદા વિભાગ બનાવ્યા. વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દેહ ધર્મ, આત્મ ધર્મ, આપદ ધર્મ, વિશેષ ધર્મ, ભગવત ધર્મ. માણસનું શરીર મળ્યું છે તો એક માનવી તરીકે આપણે શું કરવું જોઈએ, જેને અંગ્રેજીમાં હ્યુમનિટી કહેવાય. મનુષ્ય તરીકે મારે શું કરવું જોઈએ જે બીજા બધાથી, પશુઓથી મને જુદો પાડે, એ વિચાર વિવેક આપણી અંદર હોય. આશ્રમ ધર્મ, આપણા વેદોએ દરેક આશ્રમ અને વર્ણના જુદા જુદા કર્તવ્ય બતાવ્યા છે. બ્રહ્મચારીએ શું કરવું જોઈએ, ગૃહસ્થીનું કર્તવ્ય શું, વાનપ્રસ્થીનું કર્તવ્ય શું, સંન્યાસીનું કર્તવ્ય શું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમની શું જવાબદારીઓ છે. આ એનો ધર્મ છે. ત્યારે જીવનમાં આપત્તિ આવે ત્યારે આપત્તિ કાળમાં શું કરાય ને શું ના કરાય. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે ભગવત ધર્મ, કેમ કે દરેક ધર્મોને ધારણ કરનારા ધર્મી પ્રભુ છે અને પ્રભુના સુખથી મોટો બીજો કોઈ ધર્મ નથી. ધર્મ એટલે કર્તવ્ય. અને મોટા ભાગે બધાને ખબર હોય જ છે
કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. નાનકડા બાળકને પૂછો ને, એને આમ થોડી બહુ ખબર પડતી જ હોય.